તો આવા જે બિલ્ડરો છે એની સામે આ રેરાએ આંખ લાલ કરેલી છે અને આવા બિલ્ડરોની સામે ફરિયાદ કરેલી છે। કોઈપણ માણસની જિંદગીની સૌથી મોટી ઈચ્છા એ હોય કે એનું પોતાનું એક ઘર હોય, પોતે ચાર દિવારોની વચ્ચે પરિવારની સાથે રહે, એ દરેક માણસ ઈચ્છતો હોય છે। પરંતુ ઘણી બધી વખત એવું બને કે બિલ્ડરો જે છે એ લોકોની સાથે છેતરપિંડી કરે, મોટી મોટી જાહેરાતો કરે, પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂરો થશે, 3 વર્ષમાં પૂરો થશે અને એ પછી 5 વર્ષમાં બી પૂરો નહીં થાય અને લોકો બિચારા અટવાઈ જાય। આવું બધું નહીં થાય એના માટે રેરા બનેલું છે, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, અને ગુજરાતની અંદર પણ ગુજ રેરા છે। તો આવા જે બિલ્ડરો છે એની સામે આ રેરાએ આંખ લાલ કરેલી છે અને આવા બિલ્ડરોની સામે ફરિયાદ કરેલી છે। તો આ જે વિષય છે એ તમારા ઇન્ટરેસ્ટનો વિષય છે, તો એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। આપણે છેલ્લા ઘણા સમયથી એવું જોઈએ કે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા જે બિલ્ડરો છે એ એટલી મોટી મોટી જાહેરાતો કરે, મોટા મોટા હોર્ડિંગ્સ મૂકે કે આ ફેસિલિટી, ફલાણી ફેસિલિટી, ઢીકણી ફેસિલિટી, આ BHK, તે BHK, એવી મોટી મોટી જાહેર ખબરો કરે અને પેપરોમાં પણ ફૂલ પેજની જાહેર ખબરો કરે। એટલે બિચારા જે સામાન્ય લોકો હોય એમને ઘર લેવું હોય તો આવી બધી જાહેરાતોથી અંજાઈ જાય અને એમની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી એટલી જોરદાર હોય અને માણસ જ્યારે તપાસ કરવા જાય ત્યારે એકદમ મસ્ત મીઠી મીઠી વાતો એમના માર્કેટિંગના માણસો કરે અને એ પછી માણસ બુકિંગ કરાવી લે અને પછી ખબર પડે કે બુકિંગ તો જે પ્રોજેક્ટનો વાયદો આપેલો છે એ સમયમાં પૂરું થાય એમ છે જ નહીં। તો માણસને એમ લાગે કે અમારા પૈસા છે એ ફસાઈ ગયા છે। છેલ્લા ઘણા સમયથી રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર છેતરપિંડીની બહુ જ બધી ઘટનાઓ બનતી હતી। એને કારણે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેરાની રચના થઈ અને ગુજરાતમાં જે છે એને ગુજ રેરા તરીકે ઓળખાવવામાં આવે છે। હવે જ્યારે આટલી બધી ઘટનાઓ બની તો ગુજ રેરાએ જાતે પોતે સુઓ મોટો દાખલ કરીને લગભગ 5000 પ્રોજેક્ટ્સની સામે ફરિયાદ કરી છે અને એમાં સૌથી વધારે જે ફરિયાદ છે એ અમદાવાદની અંદર છે। હવે એક ઇંગ્લિશ મીડિયાના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ટોટલ 16269 રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ છે અને ટોટલ 6.4 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે। પરંતુ આવી જ્યારે ફરિયાદ મળે છે અને ખાસ કરીને જે લોકો નવા ડેવલપર્સ માર્કેટમાં આવેલા છે એ લોકો જે રેરાના નિયમો છે એનો ભંગ કરે છે અને એમાં ટોટલ 5003 કેસો જાતે ગુજ રેરાએ સુઓ મોટો કરીને દાખલ કરેલા છે અને આની અંદર સૌથી વધારે જે કેસો છે એ અમદાવાદની અંદર છે। અમદાવાદની અંદર 31% કેસો છે અને વડોદરામાં 24% અને સુરતની અંદર 13% કેસો છે। કદાચ અમદાવાદની અંદર કેસો વધારે હોવાનું કારણ એ પણ હોઈ શકે કે અમદાવાદ એક બહુ મોટો વિસ્તાર છે અને ત્યાં આગળ જે રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ છે એ પણ બહુ જ વધારે છે। હવે ગુજ રેરાના ટોટલ જે 5003 કેસો જે એમણે કરેલા છે એમાંથી 5653 પ્રોજેક્ટ સામે 4052 ઓર્ડર્સ ગુજ રેરાએ જારી કરેલા છે। આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ખરીદારો જે છે એટલે જે બાયર છે, જે લોકો ઘર ખરીદવા માંગે છે એમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે અથવા એમના જે લોકોએ રેરાની મંજૂરી મેળવ્યા બાદ પોતે આખા પ્રોજેક્ટ્સની અંદર ફેરફાર કરી નાખ્યા છે એવા લોકોની સામે આ ગુજ રેરાએ પોતે કેસ કર્યા છે અને ખોટી ઓફરો, એટલે ગુજ રેરાની મંજૂરી લીધી એ પહેલાંથી પ્રચાર કરવાનું શરૂ કરી દીધું હતું અને આ બધું નિયમોની વિરુદ્ધ છે। એટલે ગુજ રેરાએ આ લોકોની સામે એક્શન લીધા છે।
કેટલાક લોકોની સામે એવા બી કેસ કર્યા છે કે જેમણે રિફંડ આપવાનો ઇનકાર કર્યો હોય અથવા પ્રમાણપત્ર મેળવ્યા વગર જ માર્કેટિંગ કરી દીધું હોય. અને આનો નિયમ એવો છે કે તમે સૌથી પહેલાં તમારો રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ હોય એ ગુજ રેરાની સમક્ષ મંજૂર કરાવવો પડે, એનું પ્રમાણપત્ર મેળવવું પડે અને પછી જ તમે લોકોની સમક્ષ જઈ અને માર્કેટિંગ કરી શકો છો. તો આ તમારે બહુ ધ્યાનમાં રાખવા જેવું છે કે જે બિલ્ડર ગુજ રેરાની સાથે જોડાયેલો હોય એમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું. અને તમને એવું લાગે કે કંઈક લોચો થયો છે તો ગુજ રેરાની વેબસાઇટ ઉપર જઈ અને તમે ફરિયાદ બી કરી શકો છો, તો તમારા પૈસા સેફ રહેશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.